મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ફાયર બ્રિગેડ અને એસએસજી હોસ્પિટલ ફાયર ડિપાર્ટમેન્ટના ઉપક્રમે હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે તેના વિશે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ, મેડિકલ ડોક્ટર, નર્સ તથા રજસ એન્ટરપ્રાઇઝના સુપરવાઇઝર ટ્રેનિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આ ટ્રેનિંગ વડોદરા ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત કુમાર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી। તેમના દ્વારા ટ્રેનિંગમાં એસએસજી હોસ્પિટલના પ્રાંગણમાં કોઈપણ જગ્યાએ આગનો બનાવ બને ત્યારે ખાસ કરીને જે ફાયરના સાધનો મૂકવામાં આવ્યા છે તેને કેવી રીતે ઉપયોગ કરવો, સાથે સાથે દર્દીઓને કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા તેના માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી। સાથે જ આગ કઈ રીતે લાગી શકે છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી। એસએસજી હોસ્પિટલમાં દર વર્ષે ટ્રેનિંગ રાખે છે। ટ્રેનિંગ ખાસ હોસ્પિટલમાં ઇનકેસ કોઈ આપત્તિ થાય, ફાયર થાય એવા સમયે કેવી રીતે આગ બુઝાવવું, કેવી રીતે દર્દીઓને જલ્દીથી જલ્દી સ્થળાંતર કરવું, કેવી રીતે ફાયરના જે સાધનો છે એનો ઉપયોગ કરવો, એ બાબતથી ઊંડાણપૂર્વક તાલીમ આપવાનું આયોજન વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી કરવામાં આવ્યું। અત્યારે અહીંયા ખાસ હોસ્પિટલમાં કયા પ્રકારની ફાયર થતી હોય છે, કયા ફ્યુલમાં મતલબ આગ લાગવાના કારણો કયા હોય છે એ બાબતથી સમજાવ્યું। દર્દીઓને સરળતાથી અને વધુમાં વધુ જલ્દીથી સ્થળાંતર કેવી રીતે કરવું એ બાબતથી તાલીમ આપવામાં આવી। ફાયરના જે સાધનો છે, એક્સટિંગ્યુશર છે, ફાયરના જે સાધનો ઇન્સ્ટોલેશન જે છે એમને કેવી રીતે ઉપયોગ કરવો એમને પરિચિત કરાવ્યા, દેખાડ્યું, પ્રેક્ટિકલી શીખવાડ્યું અને એમના જે એટલા પ્રશ્નો પણ હતા એમના પ્રશ્નો અને જવાબ પણ કર્યા।